નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. અરવલ્લીથી સમાચાર. મેઘરજના ઓઢા ગામે તંગદિલી છે. ઘઉં વાઢવાની બાબતે બે જૂથ સામસામે આવી ગયા હતા. ટોળાએ પોલીસની ટીમ પર પણ હુમલો કર્યો હોવાની જાણકારી છે. ટોળાએ પોલીસની ટીમ પર પથ્થરમારો કર્યો. ટોળાને વિખેરવા પોલીસે છોડ્યા છે 2 રાઉન્ડ ટીયર ગેસ. ખેતર માલિકે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી. હાલ ઓઢા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. કૌટુંબિક ભાઈના શંકાસ્પદ મોત પર હત્યા કરાયાનો હતો આક્ષેપ. ખેતરમાં રહેલા પાકને વાઢવા માટે મજૂર બોલાવાયા હતા. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી. હાર્દિક, સમગ્ર ઘટના શું ઘટી હતી અને હાલમાં શું પરિસ્થિતિ છે પોલીસ જ્યારે પહોંચી છે ત્યારે? સિદ્ધાર્થ, ચોક્કસથી અરવલ્લી જિલ્લાનું જે મેઘરજ વિસ્તાર છે, ઓઢા અને રેલાવાડા જે વિસ્તાર છે, ત્યાં ઘઉં કાઢવાની જે સિઝન ચાલી રહી છે તેને લઈને મજૂર બોલાવવામાં આવ્યા હતા. પરંતુ જે ખેતર માલિક છે તેમના દ્વારા એક દિવસ અગાઉથી જ પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું કે એક હુમલો થાય અથવા તો અથડામણ થાય તેવી એક શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે પોલીસ કાફલો ત્યાં હાજર હતો. દરમિયાનમાં અગાઉ એક શંકાસ્પદ હત્યા મામલે જે આરોપી છે તે મજૂરમાં સામેલ હોવાની શંકાના આધારે કેટલાક ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અને હુમલો કરવામાં આવતા પોલીસ દ્વારા સ્વ બચાવમાં 2 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. 2 રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડી અને જે ટોળું છે તેને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને હાલ ગામમાં પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે. જિલ્લા નાયબ પોલીસ વડા ત્યાં પણ પહોંચ્યા છે અને પોલીસનો કાફલો પહોંચ્યો છે. હાલ ત્યાં શાંતિભરી સ્થિતિ છે, પરંતુ જે પ્રકારનો ત્યાં માહોલ બન્યો છે તેના કારણે સ્થાનિક લોકોમાં ડરનો માહોલ છે. જી સિદ્ધાર્થ. આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. તો હાલમાં પોલીસ પહોંચી ચૂકી છે. સૌથી મહત્વની વાત છે કે પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે. 2 ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હોવાની જાણકારી છે. ખેડા જિલ્લામાં પ્રદેશ પ્રમુખ CR પાટીલની અધ્યક્ષતામાં ચૂંટણીને ધ્યાને રાખી સંગઠનની મહત્વની બેઠક યોજાઈ. ભાજપ સંગઠનના કાર્યકરો અને બૂથ કાર્યકરો બેઠકમાં હાજર રહ્યા હતા. આગામી સમયમાં ખેડા જિલ્લામાં 86 ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અને ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી. મારે પણ કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. એમના સજેશનો લેવા હતા. નાની મોટી ફરિયાદો એ પણ સાંભળવી હતી અને ખૂબ સારા ઉત્સાહભર્યા વાતાવરણની અંદર કાર્યકર્તાઓએ આગામી વિધાનસભાની જે સ્ટ્રેટેજી બનાવીને લડવા માટે જે તૈયારી બતાવી છે એ મેં તૈયારી જોઈને હું સંગઠનને પણ અભિનંદન આપું છું. ચૂંટાયેલા દરેક સભ્યો, સાંસદ, ધારાસભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના, આ દરેકને અભિનંદન આપું છું કે એમણે ખૂબ સારી તૈયારી આગામી વિધાનસભા માટે કરી છે. અને સમાચારમાં હવે વાત જનતા રેડની. બનાસકાંઠામાં મોડી રાત્રે પડેલી જનતા રેડમાં દારૂ ઝડપાયા બાદ ક્રોસ ફરિયાદ નોંધાતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલીઓ વધી છે. વાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી તેમના મત વિસ્તારમાંથી દારૂ ઝડપ્યો હતો. આ સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. સામા પક્ષે બુટલેગરોના સાગરીતો રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લઈ આવતા જીપ ચાલકે પણ ક્રોસ ફરિયાદ નોંધાવી. તેણે જાહેર કર્યું છે કે જનતા રેડમાં સામેલ MLA સમર્થકો પૈકીના 2 ઇસમોએ તેને ગોંધી રાખી માર માર્યો. જોકે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કેમ દારૂ છૂટથી વેચાય છે, કેમ બુટલેગરો જનતા રેડમાં ઝડપાય છે અને પોલીસ મુખદર્શકની ભૂમિકામાં કેમ છે, કેમ જનતા રેડ કરનાર સભ્યોને સરપાવ આપવાની જગ્યાએ આરોપી બનાવાય છે, તેવા સવાલો સાથે વાવ કોંગ્રેસના MLA ગેનીબેન ઠાકોર મેદાનમાં આવતા બનાસકાંઠાનું રાજકારણ ગરમાવવામાં આવ્યું છે. જે અનુસંધાને આજે ધારાસભ્ય શ્રી મળવા આવેલા હતા અને એમાં તપાસ યોગ્ય રીતે થાય, તટસ્થ રીતે થાય અને જે સાચું હોય એ પ્રમાણે બહાર આવે એ બાબતે રજૂઆત કરી હતી અને હાલે અમે તપાસ સંભાળી લીધેલી છે. આજે બીજો ગુનો છે કે જેમાં જે આક્ષેપ કરવામાં આવેલો છે અને જે FIR કરવામાં આવેલી છે કે રાત્રે 11 વાગે પિકઅપ ડાલુ કબજે કરી અવાવરૂ જગ્યાએ લઈ ગઈ, મારઝૂડ કરી હતી, લૂંટ કરેલી હતી. એ બાબતની જે FIR રજીસ્ટર થઈ એની તપાસ અમે કરી રહ્યા છીએ. તો આ સમગ્ર મામલે ગેનીબેન સહિત 3 ધારાસભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોરે પોલીસ અને SP સામે ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ કહ્યું છે કે જનતા રેડ મામલો વિધાનસભામાં ઉઠાવીશું. બીજી તરફ કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ તટસ્થ તપાસની માંગ કરી. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે તટસ્થ તપાસ નહીં થાય તો આંદોલન કરીશું. એ પોલીસનો તપાસનો વિષય છે. એમનો જે કંઈ એમના ફૂટેજના આધારે કે કોલ ડિટેલના આધારે એમાં હું કાંઈ પડવા માંગતી નથી. મારી વાત કે બનાસકાંઠા જિલ્લાની અંદર વિધાનસભામાં અમે 15 તારીખે કહીએ છીએ અને 16 તારીખે આટલી બધી ગાડીઓ દારૂની નીકળે તો એનો અર્થ એ થયો કે વિધાનસભાની અંદર ગૃહમાં ચર્ચા થાય, ગૃહમંત્રીને ખાતરી અમને આપે
કે અમે હવે આવું થતું હશે તો નહીં થવા દઈએ અને અમે બનાસકાંઠા એસપીને સૂચના આપીએ છીએ અને એના એ દિવસે થાય એટલે ગુજરાત વિધાનસભાનો જે કાંઈ ગૃહ વિભાગનો જે વિષય છે એને આઈના એસપી અને આઈના બુટલેગરોએ ગંભીરતાથી લીધો નથી એ આ ઘટના ઉપરથી સાબિત થાય છે. બીજું એવું નક્કી થાય છે કે ભાઈ આ ડ્રાઈવરને તમે ક્યાં રાખ્યો, તો કોણે રાખ્યો, શું કર્યું, એ જે તપાસ અધિકારીઓ છે એ નક્કી કરશે. અમે તો એમ કહીએ છીએ કે મારી હાજરી હતી ત્યાં સુધી ડ્રાઈવર એમ કહેતો હતો કે બેન અમને જવા દો, કાલે હોળી છે ને તમે આ રીતે એનો કેસ કરાવી દેજો. અમારા ઉપર બિન વારસી તરીકે કેસ ના કરે એટલા માટે કે અમે ડ્રાઈવરને હાજર રાખ્યો. ડ્રાઈવરને કોઈ ઈજા થયેલી નથી, એને કોઈએ મારેલો નથી, માત્ર એને પોલીસના કહેવાથી પોલીસ એને શીખવાડે કે તારે આવું બોલવાનું અને લાંબા ટાઈમ સુધી આ લોકોને જેલમાં રાખી અને ભવિષ્યમાં કોઈ જનતા આગળ આવીને આ બુટલેગરો સામે ના પડે, પોલીસને આપતા બંધ ના થાય એટલા માટે એમનું પ્લાનિંગ છે લોકોને અને આગેવાનોને વિરોધ પક્ષને ભયભીત કરીને એના ઉપર ખોટા ટોચન કરીને આ જે પ્લાનિંગ બંધ જે કરી રહ્યા છે એની સામે અમે નથી ઝૂકવાના. અમે અમારી જે લડાઈ લડવાની સાચી છે, લોકો માટે લડીશું, બુટલેગરો સામે લડીશું, વિરોધ પક્ષ તરીકે અવાજ ઉઠાવવાનો હશે ત્યાં પણ ઉઠાવીશું. અને ઈજા થઈ છે કાં છે એક જે લોકો દારૂને રેડ કરે એના ઉપર 3300 રૂપિયાની લૂંટનો દાખલ ગુનો થાય, એ પણ જે દારૂ સાથે જે પકડાયેલો વ્યક્તિના કેવા પ્રમાણે કરવામાં આવે, ક્યાંક ને ક્યાંક આ બુટલેગરોને રક્ષણ આપવાની જે જનતા રેડ કરે છે ઠાકોર સમાજના આગેવાનો પર ખોટી રીતે કેસ કરવામાં આવ્યા છે. તો અગાઉ જનતા રેડની સમગ્ર ઘટના પર નજર કરીએ તો બનાસકાંઠાના વાવ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ધૂળેટીની વહેલી સવારે પોતાના સમર્થકો સાથે જનતા રેડ કરી. ગેનીબેન ઠાકોરે રાત્રે 3 વાગે ભાભરથી કોતરવાડાની કેનાલ ઉંમરથી એક પિંક વાનમાં મોટી માત્રામાં હેરાફેરી થતો હોવાનો જથ્થો પકડી પાડ્યો હતો. આ જનતા રેડમાં ગેનીબેન ઠાકોર સાથે આસપાસના યુવાનો જોડાયા હતા. વિનુ સિંધી નામના બુટલેગરના અડ્ડા પર કરેલી આ જનતા રેડમાં એક બુટલેગર પણ ગેનીબેને ઝડપી પાડ્યો અને પોલીસને પણ રાતોરાત જિલ્લામાં આવા કામ થતા હોવાની માહિતી આપી હતી. તો બનાસકાંઠામાં ગેનીબેને પાડેલી જનતા રેડ બાદની સ્થિતિ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી આકરા પ્રહાર કર્યા. બાજુ તમે એમ કહો છો કે કોઈ પણ નાગરિક પોતે અમને ફરિયાદ કરશે તો અમે પગલાં લેશું. અરે ભાઈ, ફરિયાદીને તમે આરોપી બનાવી દો છો. ત્યારે ગૃહ વિભાગ જો આ કિસ્સાની અંદર બનાસકાંઠાની અંદર જે સંપૂર્ણપણે દારૂના વેપલાની આખી પોલ ખુલી છે, કરોડો લીટર દારૂ ઠલવવાનું, એની અંગે જો સખત પગલાં નહીં ભરે તો એ સ્પષ્ટ થઈ જશે કે આ માત્ર બનાસકાંઠાના જિલ્લાના પોલીસ તંત્ર પૂરતા જ હપ્તા કે એની ગોઠવણ નથી. આ ગાંધીનગર સુધી હપ્તારાજ ગોઠવાયેલું છે.